નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 8 ગણિત ચેપ્ટર નંબર 5 માહિતીનું નિયમન. ચેપ્ટરનું નામ શું છે? માહિતીનું નિયમન. હવે તમને અહીંયા નીચે આપેલું છે કે નીચેના ચિત્રાલેખનો અભ્યાસ કરો, તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો હવે તમને ખબર હોવી જોઈએ કે અહીંયા તમને વર્ષ અને સ્કૂટરના ઉત્પાદન એટલે કે વર્ષ 2013, 14, 15, 16 અને 17 આ રીતે 4 વર્ષ આપેલા છે. કેટલા વર્ષ આપેલા છે? ટોટલ 5 વર્ષ આપેલા છે. અને આ 5 વર્ષની અંદર એક સ્કૂટર બરાબર કેટલા હજાર સ્કૂટર બને છે? તો કે 10,000 સ્કૂટર બને છે. કેટલા બને છે? 10,000. બરાબર છે. હવે જુઓ, અહીંથી તમે ગણો તો 10, 20, 30, 40, 50 અને 60. તો 2013 ની અંદર સ્કૂટરનું ઉત્પાદન કેટલું થાય છે? તો કે 60,000. કેટલું થાય છે? 60,000. ત્યારબાદ 2014 ની અંદર તો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80. કેટલું થાય છે? ત્યારબાદ 2015 તો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. 100 એટલે 1 લાખ. કેટલા થાય? 1 લાખ સ્કૂટરનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ 2016 ની અંદર તો કે 10,000, 20,000, 30,000, 40, 50, 60, 70 અને 80. તો કે 2016 ની અંદર પણ કેટલું ઉત્પાદન થાય છે? 80,000 સ્કૂટરનું. બરાબર છે. અને ત્યારબાદ 2017 તો કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને અડધું એટલે 5. તો કે 90 ને 5 95 થઈ ગયું. હવે તમને ખબર પડી ગઈ કે 2013 ની અંદર કેટલા સ્કૂટરનું ઉત્પાદન થાય છે? તો કે 60,000. 14 ની અંદર તો કે 80,000. 15 ની અંદર તો કે 1 લાખ. 16 ની અંદર તો કે 80,000 અને 2017 ની અંદર તો કે 95,000. હવે આના પરથી તમારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ જે છે એ આપવાના છે. જોવો જોઈએ તો અહીંયા તમને 4 પ્રશ્નો આપેલા છે કે વર્ષ 2016 કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું? તો કે જો વર્ષ 2016 ની અંદર કેટલા સ્કૂટરનું ઉત્પાદન થાય છે? તો કે 80,000. કેટલાનું થાય છે? 80,000 નું. ત્યાર પછી તો કે કયા વર્ષે સૌથી વધુ સ્કૂટરનું ઉત્પાદન થયું છે? સૌથી વધારે કયા વર્ષમાં થાય છે? તો કે 2015 ની અંદર. કેટલા? તો કે 1 લાખ. બરાબર છે. એનાથી વધારે એકેય વર્ષની અંદર થતું નથી. થાય છે? તો કે નહીં. તો અહીંયા લખો 2015. ત્યાર પછી કયા વર્ષે સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયું છે? સૌથી ઓછું કયા વર્ષે થાય છે? તો કે 2013 કેટલું થાય છે? તો કે 60. બરાબર છે. એટલું એકેયમાં થતું નથી. એકમાં 80, લાખ, 80 અને 95. તો સૌથી ઓછું કોણ થયું? 2013 રહ્યું. તો એમાં લખો 2013 ના વર્ષમાં સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થાય છે. અને એના પછી કયા 2 વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન સરખું થયું છે? કયા વર્ષની અંદર સ્કૂટરનું ઉત્પાદન સરખું થાય છે? તો કે 2014 અને 2016. તો અહીં લખો 2014 અને 2016. તો આ બંને વર્ષની અંદર જે છે સ્કૂટરનું ઉત્પાદન કેવું થાય છે? સરખું. ક્લિયર અહીંયા સુધી? એના પછી એક સરસ મજાનો લંબ આલેખ આપેલો છે એની નીચે. ચાલો એમાં ધ્યાન આપીએ હવે આપણે. હવે જો અહીંયા શું આપેલું છે? તો કે નીચેના લંબ આલેખનો અભ્યાસ કરો અને તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. શું કીધું છે? તો કે અહીંયા એક લંબ આલેખ આપેલો છે અને એ લંબ આલેખને આધારે તમારે શું કરવાનું છે? તો કે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. બરાબર છે. તો આ લંબ આલેખ જે છે એની અંદર સૌ પ્રથમ શું એક દર્શાવે છે? તો કે એક વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ દર્શાવે છે. શું દર્શાવે છે? વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. અને કયા વિષયની અંદર કેટલા ગુણ મેળવે છે એ દર્શાવેલું છે. તો આપણી પાસે વિષયો કેટલા છે? તો કે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. બરાબર છે. આ રીતે ટોટલ 6 વિષય દર્શાવેલા છે. બીજું કે એક એકમ એટલે કે આ 0 થી લઈ અને 10 સુધીમાં એક એકમ બરાબર કેટલા ગુણ છે? તો કે એક એકમ લંબાઈ બરાબર 10 ગુણ. એટલે જો 10 ગુણ, 20, 30, 40, 50, 60 અને 70 ગુણ સુધી આપણને દર્શાવેલું છે. તો કોઈ હિન્દીની અંદર જોઈએ તો કેટલા ગુણ દર્શાવે છે? તો કે 40. 40 પછી તો કે જો 41, 42, 43, 44 અને 45. એટલે કે આ એક
વચારે કેટલા ખાના છે? 5 ખાના છે. તો એક ખાનું બરાબર કેટલા ગુણ થયા? તો કે 2. તો કે 42, 44 અને 46. તો હિન્દીની અંદર કેટલા ગુણ દર્શાવે છે? તો કે 46. એ જ રીતે અંગ્રેજીની અંદર કેટલા ગુણ દર્શાવે છે? એ જ રીતે ગુજરાતીની અંદર, એ જ રીતે ગણિતની અંદર અને એ જ રીતે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની અંદર. બરાબર છે? તો હવે તમે શું કરશો? તો ચાલો હવે આપણને ખબર પડી ગઈ કે હિન્દીની અંદર કેટલા ગુણ દર્શાવે છે? તો કે 46 ગુણ. કેટલા ગુણ દર્શાવે છે? 46. હવે અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીની અંદર કેટલા? તો કે 50, 52, 54 અને 56. તો અંગ્રેજીની અંદર કેટલા ગુણ દર્શાવે છે? 56 ગુણ. ત્યાર પછી ગુજરાતી. તો ગુજરાતીની અંદર કેટલા દર્શાવે છે જોવો જોઈએ તો કે 30, 32 અને 34. કેટલા દર્શાવે છે? 34. ગણિતની અંદર તો કે 60 અને 2, 62. એક જ બોક્સ છે ને એટલા માટે કેટલા આવશે? 62. ત્યારબાદ વિજ્ઞાનની અંદર તો કે જો 10, 20, 30 અને 32 ને 34. તો વિજ્ઞાનની અંદર 34. પછી સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનની અંદર તો કે 10, 20, 22, 24 અને 26. કેટલા ગુણ દર્શાવે છે? 26 ગુણ. થઈ ગયું. હવે તમને તમારા વિષયોના ગુણ જે છે એ ખબર પડી ગઈ ને વિષયોના ગુણની. તો હવે આને આધારે તમારે શું કરવાનું છે? તો આને આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના. શું કીધું? તો કે નીચે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. હવે તમને આટલા વિષયોની અંદર ખબર પડી ગઈ કે કયા વિષયની અંદર કેટલા ગુણ છે, યાદ રહી ગયું. તો ચાલો હવે પેજ ફેરવો અને પાછળના પેજ ઉપર આવી જાઓ. પેજ નંબર 38 પર. તો આ લંબ આલેખ જે છે એ શું દર્શાવે છે? તો કે આ લંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો આપણે જોયું તો આ લંબ આલેખ જે છે એ કઈ માહિતી દર્શાવે છે? તો કે વિદ્યાર્થીઓએ શું? તો કે વિદ્યાર્થીઓએ મેળવેલા અલગ અલગ વિષયોના ગુણ દર્શાવે છે. શું દર્શાવે છે? ગુણ દર્શાવે છે. બરાબર છે. હવે વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે અને કેટલા? તો કયા વિષયની અંદર વિદ્યાર્થીએ સૌથી વધારે ગુણ મેળવ્યા હતા? તો કે ગણિતની અંદર. કયા વિષયમાં? ગણિતમાં. અને કેટલા? તો કે 62 ગુણ. કેટલા મેળવે છે? 62 ગુણ. જોયું તું આપણે. ત્યારબાદ વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે? તો કે વિદ્યાર્થી કયા વિષયની અંદર સૌથી ઓછા ગુણ મેળવે છે? તો કે સામાજિક વિજ્ઞાનની અંદર. શેમાં મેળવે છે? સામાજિક વિજ્ઞાનમાં. કેટલા ગુણ મેળવે છે? તો કે 26 ગુણ મેળવે છે. બરાબર છે. ત્યાર પછી વિદ્યાર્થીએ કયા બે વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે? કયા વિષયની અંદર સરખા ગુણ મેળવ્યા હતા? તો કે ગુજરાતી અને બીજો કયો વિષય હતો? વિજ્ઞાન. આ ગુજરાતી અને વિજ્ઞાનની અંદર કેટલા કેટલા મેળવ્યા હતા? જો પેજ ફેરવી અને જોવો જોઈએ કેટલા છે? તો કે 34 ગુણ છે. કેટલા છે? 34 ગુણ. ક્લિયર? તો આ રીતે માહિતી પરથી જે છે તમારે શું કરવાનું છે? તો કે પ્રશ્નોના જવાબ આપવાના છે. આપ્યા. ત્યાર પછી ત્રીજો આલેખ આવે છે લંબ દ્વિઆલેખ. હવે જો અહીંયા નીચેનો દ્વિલંબ આલેખ ગૃસાના 6 માસિક અને વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના 80 ગુણમાંથી મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે. કુલ ગુણ કેટલા છે? તો કે 80. અને કયા મહિનાના છે? તો કે એક 6 માસિક પરીક્ષા છે અને એક વાર્ષિક પરીક્ષા. આ બંને પરીક્ષાની અંદર ગૃસાએ મેળવેલા અલગ અલગ વિષયોના ગુણની માહિતી દર્શાવે છે. તો સૌપ્રથમ જો તમને ઊભી વાય અક્ષ જે છે આને શું કહેવાય? વાય અક્ષ કહેવાય અને આને કહેવાય એક્સ અક્ષ. બરાબર છે. તો આ એક્સ અને વાય અક્ષની અંદર એક્સ અક્ષ પર વિષય દર્શાવેલા છે અને વાય અક્ષ પર ગૃસાએ મેળવેલા ગુણ દર્શાવે છે. શું દર્શાવે છે? ગૃસાએ મેળવેલા ગુણ. બરાબર છે. જે કેટલા વર્ષના છે? તો કે એક 6 માસિક પરીક્ષાના છે અને એક વાર્ષિક પરીક્ષાના છે. હવે વાત કરીએ તો કે ગણિત. તો ગણિતની અંદર જો કાળું ખાનું જે છે એ 6 માસિક પરીક્ષાનું છે અને વાર્ષિક ખાનું જે છે એ કેવું છે? તો કે વ્હાઇટ કલરનું છે. વાર્ષિક પરીક્ષા માટે વ્હાઇટ કલર અને 6 માસિક પરીક્ષા માટે બ્લેક કલર. બરાબર છે. તો ગણિતની અંદર વાત કરીએ તો જુઓ ગણિતની અંદર 10, 20, 30, 40 અને 42. એક ખાનું એટલે કેટલા થાય? 42. તો 6 માસિક પરીક્ષામાં કેટલા ગુણ મેળવે છે? 42. તો વાર્ષિકની અંદર તો કે જો
60 કેટલા આવે છે 60 ગુણ બરાબર છે। ત્યાર પછી વિજ્ઞાનની અંદર તો કે વિજ્ઞાનની અંદર 6 માસિક પરીક્ષામાં 50 અને વિજ્ઞાનની અંદર તો કે 50 પછી 52 54 અને 55 અડધું ખાનું લે છે ને એટલે કેટલા આવશે 55 વિજ્ઞાનની અંદર વાર્ષિક પરીક્ષામાં। ત્યારબાદ સમાજશાસ્ત્ર તો સમાજશાસ્ત્રની અંદર 6 માસિકની અંદર તો કે જો 40 42 44 કેટલા આવશે 44 અને સમાજની અંદર વાર્ષિકની અંદર વાત કરીએ તૃષાના ગુણ તો કે જો 40 ને 10 50 50 52 અને 54। ત્યારબાદ અંગ્રેજીની અંદર તો કે 50 6 માસિકમાં 50 અને વાર્ષિકની અંદર તો કે 42 44 46 કેટલા આવશે 46 અને ગુજરાતીની અંદર તો કે 6 માસિક અને વાર્ષિક બંનેની અંદર કેટલા મેળવે છે તો કે 60 ગુણ મેળવે છે। હવે તમારી પાસે દરેક વિષયના ગુણ છે અને તમને ખબર છે કે આપેલી માહિતી જે છે એ શું દર્શાવે છે તો કે 6 માસિક અને વાર્ષિક પરીક્ષામાં અલગ અલગ વિષયોની અંદર તૃષાએ મેળવેલા ગુણ દર્શાવે છે। શું દર્શાવે છે તો કે 6 માસિક અને વાર્ષિક પરીક્ષાની અંદર અલગ અલગ વિષયોમાં તૃષાએ મેળવેલા ગુણ। હવે આના પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો નીચેના પ્રશ્નોના જવાબ તરફ આગળ વધીએ। જોવો જોઈ કે ઉપરનો દ્વિલંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે તો કે ઉપરનો દ્વિલંબ આલેખ 6 માસિક અને વાર્ષિક પરીક્ષામાં તૃષાએ મેળવેલા ગુણ દર્શાવે છે। શું તો કે 6 માસિક અને વાર્ષિક પરીક્ષામાં ગૃષાએ મેળવેલા ગુણ દર્શાવે છે। હવે ગૃષાએ 6 માસિક પરીક્ષામાં ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે જોવો જોઈએ। ગૃષાએ ગણિતની અંદર આ 6 માસિક છે તો 6 માસિકની અંદર કેટલા ગુણ મેળવે છે 42 કેટલા મેળવે છે ગણિતની અંદર 42 મેળવે છે ને તો ચાલો લખો 42 શેની અંદર તો કે ગણિતમાં। ત્યાર પછી ગૃષાએ વાર્ષિક પરીક્ષામાં અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવ્યા છે ગૃષાએ વાર્ષિક પરીક્ષાની અંદર અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવે છે જો વાર્ષિક અંગ્રેજી અને કેટલા છે તો કે 46 કેટલા છે 46 ગુણ। ત્યાર પછી ગૃષાએ 6 માસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં કયા વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે કેટલા સરખા ગુણ કેમાં મેળવે છે જો 60 કયો વિષય છે ગુજરાતી તો લખો ગુજરાતી કેટલા ગુણ મેળવે છે 60 ગુણ સમજાણું। ત્યાર પછી ગૃષાએ 6 માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અને કેટલા જોવો જોઈ સૌથી ઓછા ગુણ કયા વિષયની અંદર છે વાર્ષિક પરીક્ષામાં ગૃષાએ 6 માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે તો કે 6 માસિક પરીક્ષાની અંદર એક છે ગણિત એક શું છે ગણિત અને બીજું શું છે જો છે કઈ તો કયા વિષયમાં આવશે ગણિતમાં કેટલા તો કે 42 સમજાણું કે ન સમજાણું ખબર પડી હજી એના પછી બીજા પ્રશ્ન આપેલા છે ચાલો એના તરફ નજર કરીએ। જો એના પછી હવે તમારી સામેના પેજ ઉપર આલેખ આપેલો છે ને એના પરથી જવાબ આપવાના છે કે ગૃષાએ 6 માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે અને કેટલા તો સૌથી વધુ ગુણ 6 માસિક પરીક્ષાની અંદર કયા વિષયમાં મેળવે છે તો કે ગુજરાતીમાં શેમાં મેળવે છે 6 માસિકમાં ગુજરાતીમાં અને કેટલા ગુણ મેળવે છે તો કે 60 ગુણ। ત્યાર પછી
ગૃસાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અને કેટલા? વાર્ષિક પરીક્ષાની અંદર કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવે છે? તો કે અંગ્રેજીમાં. અને કેટલા મેળવે છે? તો કે 46 ગુણ. બરાબર છે. ત્યાર પછી ગૃસાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે અને કેટલા? તો જો ગૃસા જે છે આલેખની અંદર જોવો જોઈએ તો કે બે વિષયની અંદર જે છે એ સૌથી વધારે ગુણ મેળવે છે. એક ગણિત અને બીજું છે ગુજરાતી. અને આ બંનેની અંદર કેટલા ગુણ મેળવે છે? તો કે 60 ગુણ મેળવે છે. કેટલા મેળવે છે? 60 ગુણ. સમજાણું કે ન સમજાણું? ખબર પડી? પડી ગઈ ખબર? સરસ. તો હવે એના પછી આગળ વધશું આપણે. ચાલો આગળ વધીએ. અક્ષયનો માસિક પગાર ₹40,000 છે. તેના ઘરનો માસિક ખર્ચ નીચે વર્તુળ આલેખમાં દર્શાવેલ છે. તો નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે જો અક્ષય જે છે એનો માસિક પગાર કેટલો છે? 40,000. તમને કહી દીધું. હવે એ આ અક્ષય ઘર ભાડું, બાળકોની કેળવણી, ખોરાક, કપડાં, બચત, અન્ય ખર્ચ, વાહન ભાડું, તો આ દરેક મેળવી અને આટલો બધો ખર્ચો જે છે એ કરે છે. અને ખર્ચો જે છે એ તમને પર્સન્ટેજ એટલે કે ટકામાં આપેલો છે. શેમાં આપેલો છે? ટકામાં. હવે જ્યારે તમને ખર્ચો ટકામાં આપેલો હોય ત્યારે તમારે એને સૌપ્રથમ શેમાં ફેરવવો પડશે? રૂપિયામાં, જો માગેલું હોય તો. હવે જોવો જોઈએ અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ શામાં છે અને કેટલો? અક્ષય સૌથી ઓછો ખર્ચ કેમાં કરે છે? તો કે વાહનમાં કરે છે. શેમાં કરે છે? વાહન. તો અહીં લખો વાહન. બરાબર છે. હવે કેટલો કરે છે? તો કેટલો કરે છે? તો કે વાહનની અંદર કરે છે 5%. કેટલો કરે છે? 5% કરે છે. હવે જો એ 5% કરતો હોય તો એને તમારે રૂપિયામાં ફેરવવું છે. તો એના માટેનું સૂત્ર શું છે? તો કે કેટલા ટકા છે? 5% છે ને. તો 5% ગુણ્યા કુલ કિંમત કેટલી છે? 40,000. એને ભાંગ્યા 100. હંમેશા ટકાવારી કેટલાય નીકળે? 100. તો કે જો 5 ગુણ્યા 40,000 અને છેદમાં 100. તો 0 0 ઉડી ગયા. 0 0 ઉડી ગયા. તો વધ્યું શું? તો કે 5 ગુણ્યા 400. 5 ગુણ્યા 400 કરો એટલે 5 ચોકું ને 20. ડબલ 0 ના ડબલ 0. તો કેટલા આવ્યા? 2,000 રૂપિયા. તો અક્ષય જે છે એ ઘરનો ખર્ચ કેટલા રૂપિયા કરે છે? તો કે 2,000 રૂપિયા. સમજાણું? ત્યાર પછી અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ શામાં છે અને કેટલો? અક્ષય સૌથી વધારે ખર્ચ શેની અંદર કરે છે? તો કે જો સૌથી વધારે પર્સન્ટેજ ક્યાં છે? તો કે ખોરાકની અંદર. કેટલા છે? 25%. તો કે ખોરાક કેટલા ટકા ખર્ચ કરે છે? 25%. હવે આ 25% ને તમારે રૂપિયામાં ફેરવવું હોય તો શું કરશો? જોવો જોઈએ તો કે 25 ગુણ્યા 40,000 છેદમાં 100. 0 0 ઉડી ગયા. 0 0 ઉડી ગયા. તો વધ્યું શું? તો કે 25 ગુણ્યા 400. તો બરાબર 25 ચોકું 100 ને પાછળ ડબલ 0. તો કેટલો થયો? 10,000 રૂપિયા. તો અક્ષય જે છે એ ખોરાકની પાછળ 10,000 રૂપિયા ખર્ચ કરે છે. કેટલો કરે છે? 10,000 રૂપિયા. બરાબર છે. ત્યાર પછી અક્ષય ની માસિક બચત કેટલા રૂપિયા છે? માસિક બચત કેટલા રૂપિયા છે? તો કે 15%. બચત 15% છે ને. તો એ 15% ને રૂપિયામાં ફેરવો તો શું થાય? જોવો જોઈએ તો કે 15 ગુણ્યા 4,000 40,000 અને છેદમાં 100. 0 0 ઉડી ગયા. 0 0 ઉડી ગયા. તો કેટલા વધ્યા? તો કે 15 ગુણ્યા 400. 15 ચોકું ને 60 અને ડબલ 0. તો બરાબર કેટલા રૂપિયા થયા? તો કે 6,000 રૂપિયા થયા. કેટલા રૂપિયા થયા? 6,000. એ પછી એના પછીનો પ્રશ્ન છે કે અક્ષયનો માસિક કેળવણી ખર્ચ કેટલા રૂપિયા છે? માસિક કેળવણી ખર્ચ જોવો જોઈએ. કેળવણી ખર્ચ કેટલો છે? તો કે બાળકોની કેળવણી જે છે એ 15% કરે છે. કેટલી કરે છે? 15%. બરાબર. હવે જો 15% કરતું હોય તો તમે શું કરશો? તો કે કેળવણી ખર્ચ કેટલો છે? તો કે 15%. બરાબર છે. આ શું છે? કેળવણી ખર્ચ.
થઈ ગયું। હવે આ કેળવણી ખર્ચને તમે 15% જો રૂપિયામાં ફેરવો તો શું થાય? તો કે 15 ગુણ્યા 40,000 અને છેદમાં 100, તો 0 ઉડી ગયા, 0 ઉડી ગયા, તો વધ્યા કેટલા? તો કે 15 ગુણ્યા 400, 15 ચોકું ને 60 અને પાછળ ડબલ 0, તો કેટલા થયા? 6,000 રૂપિયા। તો કે અક્ષય માસિક કેળવણી ખર્ચ જે છે એ 6,000 રૂપિયા ચૂકવે છે। કેટલો ચૂકવે છે? 6,000। એના પછી છેલ્લો પ્રશ્ન છે કે અક્ષય માસિક ઘર ભાડું કેટલા રૂપિયા ચૂકવે છે? ચાલો જોવો જોઈએ આલેખની અંદર, વર્તુળ આલેખમાં ઘર ભાડું કેટલું છે? તો કે ઘર ભાડું જે છે એ 10% છે। કેટલું છે? 10%। તો લખો ઘર ભાડું 10%, બરાબર છે। હવે આ 10% જે રહેલું છે એને તમે રૂપિયામાં ફેરવો તો શું થાય જોવો જોઈએ, તો કે 10 ગુણ્યા 40,000 અને છેદમાં 100, તો 0 ઉડી ગયા, 0 ઉડી ગયા, તો કેટલા વધ્યા? તો કે 4,000। કેટલા વધે છે? 4,000 રૂપિયા। તો કે અક્ષય માસિક ઘર ભાડું જે છે 4,000 રૂપિયા ચૂકવે છે। તો આ રીતે આપણે 1, 2, 3, 4 અને 5, પાંચે પાંચની અંદર જે પર્સન્ટેજ આપેલા હતા એને રૂપિયામાં ફેરવી અને નક્કી કરેલું કે આટલા રૂપિયા જે છે, તો કે વાહન ભાડું 2,000 રૂપિયા, ખોરાક 10,000, બચત 6,000, કેળવણી ખર્ચ 6,000 અને ઘર ભાડું જે છે 4,000 રૂપિયા ચૂકવે છે। હવે બાકી રહેતી વસ્તુ જે છે શું વધ્યું? તો કે અન્ય ખર્ચ છે, કપડાં છે, બરાબર છે। અન્ય ખર્ચ અને કપડાં જે બે વસ્તુ વધેલી છે એનો તમારે તમારી જાતે નીચે આપેલી જગ્યાની અંદર દાખલા ગણી અને પૂર્ણ કરવાનું રહેશે। તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર છે? સમજાણું? તમારે લીથાની અંદર અને તમારી રફબુકની અંદર વ્યવસ્થિત અને સારા અક્ષરે ગણતરી કરી અને લખવાનું છે। ધન્યવાદ।